આ તુલના 2019માં 5 વાગ્યાની અને 2024ના 5 વાગ્યાની છે. મને એવું લાગે છે કે 2019ની જે સ્થિતિ હતી એ આ વખતે 2024માં જોવા નથી મળી. એનું કારણ એ છે કે શહેરી વિસ્તારમાં જે મતદાન જે થવું જોઈએ એ પ્રવાહ એ જે લહેર એ મતદાનની એ લહેર થઈ નથી. એની સીધી અસર એ શાસક પક્ષને થાય. બીજી બાજુ આદિવાસી પટ્ટો જે પૂર્વ પટ્ટો છે શામળાજીથી છેક ડાંગ સુધીનો, ત્યાં મતદાન થતું આવ્યું છે ને આ વખતે પણ વધારે થયું છે. તો મતદાનની ટકાવારી ગયા વખતે જે છે એની સરેરાશ જળવાઈ રહેશે. એમાં બહુ મોટો ફરક લાવવા માગતા હતા. જે રીતે અપીલ થઈ, જે રીતે કહેવામાં આવ્યું કે પહેલાં મતદાન પછી જલપાન, અને એના માટેનો જે ફોર્સ ઊભો થવો જોઈએ એ ફોર્સ ગમે તેમ એ ઊભા નથી કરે છે. જેમ વાત કરી કે પ્રેજ પ્રમુખથી શરૂ કરીને પૂરી મશીનરી લગાવવામાં આવી, પણ જે જંગી મતદાન જેને કહેવાય એવો ક્લેમ એ કરી નહીં શકે.